વડોદરામાં આરટીએસના કેસોના નિકાલ માટે ખાસ રેવન્યુ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર કચેરીમાં પડતા રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સી આરટીએસના કેસોના ઝુંબેશના સ્વરૂપે નિકાલ કરવા માટે સમાહર્તા ડોક્ટર અનિલ દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસિડિંગના પ્રથમ તબક્કામાં પ્રારંભ થયો હતો. સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિત રહી તેમની અરજી રજૂઆતો સબમિટ કરાવી હતી. સરકારી નર્સિંગ કોલેજ ખાતે કલેક્ટર તંત્ર દ્વારા ખાસ રેવન્યુ કોર્ટના કામે આવતા પક્ષકારો અને વકીલો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજના પ્રવેશ દ્વાર પાસે જ કયા નંબરનો કેસ કયા રૂમમાં ચાલવાનો હશે તેની માહિતીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક ઉપર પણ આ પ્રકારની માહિતી આપવામાં આવતી હતી. આ ઉપરાંત પક્ષકારો અને વકીલો માટે બેસવા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોર્ટરૂમની અંદર પણ આ પ્રકારની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી. ખાસ રેવન્યુ કોર્ટમાં ડભોઈ પ્રાંતના 249, વડોદરા શહેર પ્રાંતના 368 અને ગ્રામ્ય પ્રાંતના 588, કરજણના 119 તથા સાવલીના 132 તથા અન્ય 104 મળી કુલ 1560 જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ 2 સત્રમાં પ્રોસિડિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે કુલ 72થી વધુ મહેસૂલ કર્મીઓને ફરજ સોંપવામાં આવી હતી. પક્ષકારોની રજૂઆતો અને અરજીઓ સાંભળી હવે પછીના તબક્કામાં વાદી કે પ્રતિવાદીઓને સાંભળી કેસોનો ઠરાવ ઉપર લેવામાં આવશે. કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલે સ્થળ નિરીક્ષણ કરી અરજદારોને મળ્યા હતા. નાયબ કલેક્ટર શ્રીમતી ગીતાબેન દેસાઈ, શ્રીમતી સુહાનીબેન કૈલા અને શ્રી પૂનમબેન પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે. અહીંયા તાલુકાના સાવલી ને સર અહીંયા તાપત્યા અને બીજા તાંડવના